બનાસકાંઠાના દિયોદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચાઓમાં આવ્યા છે। દિયોદરના ધનકવાડા ગામે યોજાયેલી એક સભામાં તેમણે કોંગ્રેસ પર નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા અને મતદારોને સીધી ચીમકી ઉચ્ચારતા હોય તેવા અંદાજમાં વાત કરી હતી, જેનું કોઈ સાંભળતું નથી તેને વોટ શા માટે આપો છો। જ્યારે સુજલામ સુફલામ કેનાલ ખોદવાનું કામ ચાલુ હતું ત્યારે કોંગ્રેસીયા કહેતા હતા કે આ ખેડૂતોની ઘોર ખોદો છો, ત્યારે પાણી ના આવે અત્યારે તો આંદોલન કરવા માટે નીકળી જાય છે। આ એ જ લોકો તમારા પાસે વોટ માંગવા આવશે। એટલે આ ચૂંટણી કોઈ વ્યક્તિગત હિસાબો પૂરા કરવાની નથી, પરંતુ વિસ્તારના વિકાસની છે। જો વિકાસના કામો કરાવવા હોય તો ભાજપ પાસે જ વિકાસનો વિકલ્પ છે। મતદારોને રીઝવવા માટે તેમણે કહ્યું છે કે અમે હાથ જોડીને અને પાઘડી ઉતારીને હિંગળાજ માતાજીની સાક્ષીએ તમને વિનંતી કરીએ છીએ કે ભાજપને મદદ કરો। આ તમામ તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો ઉમેદવારો તમારી સાથે રહેશે અને એ નહીં રહે તો હું અડધી રાત્રે પણ તમારા કામ કરવા તૈયાર છું। ચૂંટણી પહેલાં ધારાસભ્યનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે। સંમેલનની અંદર આપ પણ જોઈ શકો છો કે અત્યારે જે જનસંખ્યા એટલી આવી છે, ઉમટી છે, એની એક જ કારણ એ હોઈ શકે એ જાતે અત્યારે ચૂંટણી લડી રહી છે અને એ જાતે જ ઉમેદવાર છે, એવી રીતે અત્યારે એમનો એક જન ઉમટો દેખાઈ રહ્યો છે। અને એ બાબતે અમે એવું જોઈ રહ્યા છીએ કે અત્યારે એક જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પૂરી બહુમતી લીડથી જીતી શકીએ છીએ એવી સંમેલન લાગી રહ્યું છે। મુદ્દાઓની અંદર છે કે જે ભારતીય જનતા પાર્ટીએ એમના વિકાસના કાર્યો માટે જે રોડ રસ્તાઓ છે, પાણી છે, દવાખાના છે, સરકારી દવાખાના, જે રસ્તાઓ મુદ્દાઓ છે વિકાસના કાર્યો માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ એ વિકાસના કાર્યો ઓલરેડી જે જગ્યા બતાવી જ રહી છે ત્યાં વિકાસના કાર્યો કરી રહી છે અને એ મુદ્દાઓ અમે અત્યારે ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓને લીધે અત્યારે ચૂંટણી એક બહુ લીડ અને મજબૂતાઈથી જીતી રહ્યા છીએ। વિશ્વાસ સભા યોજાઈ એ તમે જોઈ શકો છો, સ્વયંભૂ લોકો આવ્યા છે અને 4 જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અમે જીતીએ છીએ। લોકો પોતે લડતા હોય એ મોડમાં લોકો આવ્યા છે અને લોકો તમે જોઈ શકો છો આજના તમારા માધ્યમથી ચૂંટણી પ્રચારમાં અમારી પાસે મુદ્દા લોકો પાસે લઈને જવા માટે શિક્ષણ છે, પાણી છે, વિકાસ છે, રોડ છે, રસ્તા છે, આ બધા મુદ્દા સરકાર જે કામ કરે છે અને અમે લોકો વચ્ચે રહીએ છીએ અને લોકોને એ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડીએ છીએ। 26 તારીખની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર દિયોદર તાલુકામાં 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં લોક ચુકાદો મળે એના માટે થઈ આજે સવારે કોતરવાડા જિલ્લા પંચાયતની સભા હતી। એના પછી રોટીલા જિલ્લા પંચાયતની પાલડી ખાતે સભા હતી। એના પછી દુચકવાડા જિલ્લા પંચાયતની સભા ફોરણા ખાતે હતી અને આજે અહીં આ રૈયા જિલ્લા પંચાયતની સભા એ મા હિંગળાજની ધરતી ધનકવાડા ખાતે હતી અને આપ સૌ જોઈ રહ્યા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ રૈયા જિલ્લા પંચાયત અને એના નીચે આવતી 4 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે।